નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતની રામસર સાઇટ હશે તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, ગુજરાતમાં નવી બનેલી રામસર સાઇટ છે તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો ચાલો જોઈએ મિત્રો, ગુજરાતની પ્રથમ રામસર સાઇટ નળ સરોવર વિશે। તો મિત્રો, નળ સરોવર એ ગુજરાતની સૌથી મોટી વેટલેન્ડ બર્ડ સેન્ચ્યુરી જોવા મળે છે। નળ સરોવર એ ગુજરાતનું સૌથી મોટું સરોવર છે। મિત્રો, ગુજરાતની 4 રામસર સાઇટ છે, જેમાં સૌથી મોટું જે સરોવર હોય તે આ નળ સરોવર જોવા મળે છે। જે મિત્રો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતા જે નિમ્ન ભૂમિ પ્રદેશ છે ત્યાં આવેલો છે। એટલે કે અમદાવાદના સાણંદ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે તે આવેલો છે। કયું મિત્રો? તો નળ સરોવર આવેલો છે। મિત્રો, આનો જે વિસ્તાર છે તે મિત્રો 120.82 ચોરસ કિમીમાં ફેલાયેલો જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો મિત્રો આ જે સરોવર છે એ સરોવર પર એટલે કે સરોવરમાં ઘણા બધા ટાપુઓ આવેલા છે। તે પૈકી સૌથી મોટું જે ટાપુ છે તે મિત્રો પાનવડ ટાપુ જોવા મળે છે। અને મિત્રો, આ જે નળ સરોવર છે આ સરોવરમાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય પક્ષીઓ સ્થળાંતરિત થાય છે। ત્યારબાદ આગળની રામસર સાઇટ વિશે જોઈએ મિત્રો, તો મિત્રો હવે આપણે ગુજરાતનો થોલ તળાવ જે રામસર સાઇટ છે તેના વિશે જોઈએ। તો મિત્રો, આ જે થોલ તળાવ છે તે મિત્રો મહેસાણા જિલ્લાના કડી નજીક આવેલું છે। અને આ જે થોલ તળાવ છે તે મિત્રો કૃત્રિમ જળાશય છે। અને જેનું જે નિર્માણ છે તે મિત્રો વર્ષ 1912માં થયું હતું। અને આનું જે નિર્માણ છે તે મિત્રો સિંચાઈ માટે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ થોલ તળાવને બર્ડ સેન્ચ્યુરી તરીકે વર્ષ 1988માં ઘોષિત કરવામાં આવ્યું હતું। જેમ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી છે, જે સૌથી મોટી સેન્ચ્યુરી છે નળ સરોવર, પરંતુ થોલ તળાવ છે તેને પણ બર્ડ સેન્ચ્યુરી તરીકે ઘોષિત કરવામાં આવી હતી અને વર્ષ 1988માં ઘોષિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, થોલ તળાવ છે તેમાં મુખ્યત્વે ફ્લેમિંગો, સારસ ક્રેન જેવા પક્ષીઓ માટે પ્રજનનનું સ્થળ તરીકે ઓળખાય છે। ત્યારબાદ તેમાં એટલે કે થોલ તળાવ છે તેમાં જોવા મળતા પ્રાણીઓની વાત કરીએ તો મિત્રો બુલબુલ, ગોલ્ડન એટલે કે ગોલ્ડન જેકલ અને બ્લેક બક જેવા પ્રાણીઓ જોવા મળે છે। ત્યારબાદ આ જે થોલ તળાવ છે તેને મિત્રો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અંતર્ગત ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરાયેલ છે। યાદ રાખજો મિત્રો, ECG એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે વર્ષ 1986માં જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળની રામસર સાઇટ વિશે જોઈએ મિત્રો, તો મિત્રો હવે આપણે ત્રીજી જે રામસર સાઇટ છે જે વઢવાણા વેટલેન્ડ તેના વિશે જોઈએ। તો મિત્રો, વઢવાણા જે વેટલેન્ડ છે તે મિત્રો વડોદરા જિલ્લામાં આવેલો છે। એટલે કે વડોદરા જિલ્લાના જે ડભોઈ તાલુકો છે તે ડભોઈ તાલુકાથી 10 કિમી દૂર સ્થિત જોવા મળે છે। મિત્રો, વઢવાણા જે વેટલેન્ડ છે તેનો જે વિસ્તાર છે તેની વાત કરીએ તો મિત્રો 860 ચોરસ કિમી વિસ્તારમાં આ વેટલેન્ડ છે તે ફેલાયેલી છે। અને મિત્રો વઢવાણા વેટલેન્ડ છે તેમાં પાણીનો જે પ્રવાહ છે તે મિત્રો ઓરસંગ નદીમાંથી આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, આ વઢવાણા વેટલેન્ડ છે ત્યાં આવતા પક્ષીઓની વાત કરીએ તો મિત્રો સાઇબેરિયા તથા યુરોપમાંથી ઘણા બધા પક્ષીઓ આવે છે। અને આ પક્ષીઓનું પ્રજનન સ્થળ તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, આ જે વઢવાણા વેટલેન્ડ છે તેમાં 80 કરતાં વધારે યાયાવર જે જળ પક્ષીઓ છે
તે અહીંયા આવે છે અને તે શિયાળાના ગાળા દરમિયાન રોકાવા માટે આવે છે, એટલે કે રોકાવા માટેનું સ્થળ પ્રદાન કરે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો મિત્રો વઢવાણા વેટલેન્ડની જે આર્દ્રભૂમિ છે તે મિત્રો ઇજિપ્તના ગીધ, શેકર ફાલ્કન, મિલનસાર લેપિંગ, સંકટગ્રસ્ત ડાલ્મેશિયન, લુપ્તપ્રાય પલાસ ફિશ ઈગલ, કોમન પોચાર્ડ, ગ્રે હેડર ફિશ ઈગલ અને ફેરુગિનસ ડક જેવી લુપ્તપ્રાય પક્ષીઓની જે પ્રજાતિઓ છે તે માટેનું નિવાસસ્થાન છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ જે વઢવાણા વેટલેન્ડ છે તેનો જે વિસ્તારનો જે વિકાસ છે તે મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો વઢવાણા વેટલેન્ડમાં આવતા પક્ષીઓની વાત કરીએ તો મિત્રો લદ્દાખથી આવતા પક્ષીઓ જેમાં કુટ્સ, રૂડી અને શેલ્ડક જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળની રામસાર સાઇટ વિશે જોઈએ. તો મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્ય એ ગુજરાતની છેલ્લી રામસર સાઇટ છે અને નવી બનેલી રામસર સાઇટ છે. તો મિત્રો ખાસ એટલું યાદ રાખવું કે ગુજરાતમાં 4 રામસર સાઇટ આવેલી છે અને તેમાં નવી બનેલી જે રામસર સાઇટ હોય તે મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્ય જોવા મળે છે. તો મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે મિત્રો ગુજરાતના જામનગર જિલ્લા ખાતે આવેલું છે અને આ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે મિત્રો નવી રામસર સાઇટ જાહેર કરાઈ છે. ત્યારબાદ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તેના વિસ્તારની વાત કરીએ તો મિત્રો આ 6.5 ચોરસ કિમીમાં ફેલાયેલું જોવા મળે છે. ત્યારબાદ આ ક્ષેત્રમાં જોવા મળતા પક્ષીઓની વાત કરીએ તો મિત્રો 125 જેટલા જળ પક્ષીઓ સહિત 300થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં બ્લેક નેક સ્ટોર્ક પૂરતી સંખ્યામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે તો મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જોવા મળે છે, જે ભારતના અન્ય ક્યાંય વિસ્તારમાં જોવા મળતા નથી. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે સમગ્ર આર્દ્રભૂમિ સંકુલ તાજા પાણીના 3 તળાવોથી ઘેરાયેલું જોવા મળે છે અને આ સ્થળે 180થી વધુ છોડ છે તેની પ્રજાતિઓ ઉપસ્થિત જોવા મળે છે, જેમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલી ભારતીય બડેલિયમ ટ્રી, યાદ રાખજો મિત્રો, ભારતીય બડેલિયમ ટ્રી નો સમાવેશ થાય છે. એટલે કે આ જે વૃક્ષ છે ત્યાં ક્યાં જોવા મળે છે, છોડ ક્યાં જોવા મળે છે તો મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જોવા મળે છે. અને આ ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્ષ 1982માં તેની રચના કરવામાં આવી હતી. અને મિત્રો આ જે સાઇટ છે કઈ મિત્રો તો ખીજડીયા પક્ષી અભયારણ્ય તે મિત્રો હાઇડ્રોલોજિકલ વ્યવસ્થાની જાળવણી, જમીન ધોવાણ, સંરક્ષણ અને પોષક ચક્રમાં ફાળો આપે છે. તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.